હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે અરુણિમા સિન્હાની લાઈફનું સીન 2 જોવાનું છે, જેની અંદર લખ્યું છે કે આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી. મને એમ્સ દિલ્હી ખાતે દાખલ કરવામાં આવી હતી. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ પીએમ. પીએમના ઇન્ટરવેન્શન એટલે પીએમની ભલામણથી, કેમ કે એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતી એટલે એને ટ્રીટમેન્ટ મળવી એ સ્વાભાવિક વસ્તુ છે. The union government would bear the entire cost of my treatment. કેન્દ્ર સરકારે મારી ટ્રીટમેન્ટ એટલે મારી સારવારનો સંપૂર્ણ ખર્ચ બેર કર્યો એટલે કે વેઠ્યો. સૂન એટલે થોડા જ સમયમાં એમ્સ બિગન ઇસ્યુઇંગ ડેલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. એમ્સે એક ડેલી મેડિકલ બુલેટિન એટલે કે એક દૈનિક આરોગ્ય સમાચાર પત્ર મારા સ્ટેટસ ઉપર એટલે કે મારી હાલત ઉપર ઇસ્યુ કરવાનું એટલે કે બહાર પાડવાનું શરૂ કર્યું, જેનાથી દુનિયાને ખબર પડે કે અરુણિમા સિન્હાની તબિયત કેવી છે. આઈ વોઝ ટોલ્ડ ધેટ. મને કહેવામાં આવ્યું હતું કે યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ એટલે યુવાનો, રિક્ષા ચાલકો અને રસ્તાની બાજુએ ઊભા રહેતા ફેરિયાઓએ કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ, એ લોકોએ એક કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું ટુ ગેલ્વેનાઇઝ મી સપોર્ટ, મને સપોર્ટ પૂરો પાડવા માટે અને પ્રે ફોર માય રિકવરી અને મારા સાજા થવાની પ્રાર્થના કરવા માટે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનિક ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ માય ટ્રીટમેન્ટ. બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ અને લેટેસ્ટ એટલે કે અત્યાધુનિક ટેકનોલોજીના કારણે ધીમે ધીમે એટલે કે ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ માય ટ્રીટમેન્ટ એટલે કે મેં મારી સારવાર તરફ રિસ્પોન્ડ કરવાનું એટલે કે પ્રતિસાદ આપવાનું શરૂ કર્યું. વન મોર્નિંગ, એક સવારે, માય બ્રધર ઇન લો આસ્ક્ડ મી, મારા જીજાજી કોણ હતા? માય સિસ્ટર્સ લક્ષ્મીઝ હસબન્ડ એટલે મારી બહેન લક્ષ્મીના પતિ સાહિબ સડનલી આસ્ક્ડ મી એટલે અચાનક જ એમને મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? મતલબ એવરેસ્ટ ચડીશ? હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. એમને ન્યૂઝપેપરની અંદર એક ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન એક રસપ્રદ માહિતીનો કિસ્સો વાંચ્યો હતો કે જે કહેતો હતો કે નો ફિમેલ એમ્પુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. ફિમેલ એમ્પુટી એટલે કે અપંગ મહિલા, કે એક પણ અપંગ મહિલાએ આજ સુધી એવરેસ્ટ ચડી નથી અથવા એવરેસ્ટ સર કર્યો નથી. આઈ વોઝ નોટ એમ્યુઝડ. મને આશ્ચર્ય ન થયું. સાચી જ વાત છે, અપંગ હોય કઈ રીતે ચડી શકે? એને આશ્ચર્ય તો કંઈ ના થયું. એને કહ્યું, આઈ હેવ લોસ્ટ અ લેગ, મેં એક પગ ગુમાવ્યો છે. એન્ડ યુ આર ટોકિંગ અબાઉટ માઉન્ટ એવરેસ્ટ, અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. મેં મારી જાત સાથે વાત કરવાની શરૂ કરી અને કહ્યું કે ઇફ આઈ કુડ ટેક અ શોટ એટલે એક તક લેવી, મોકો લેવો, કે જો હું એક પ્રયત્ન કરું એવરેસ્ટ માટે એન્ડ સક્સીડેડ અને જો સફળ થાત તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. તો હું પ્રથમ અપંગ મહિલા બનીશ કે જેને આ રેકોર્ડ સાચવ્યો હોય. આઈ થોટ ઇટ અબાઉટ ફોર સમ ટાઈમ. મેં તેના વિશે થોડાક સમય સુધી વિચાર કર્યો. દેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ. કન્વે એટલે રજૂ કરી, સાહિબને મારી વિલિંગનેસ એટલે મારી ઈચ્છા રજૂ કરી ટુ ટેક અપ ધ ચેલેન્જ. આ ચુનૌતીને ઉપાડવાની મેં મારી ઈચ્છા સાહિબને રજૂ કરી અને કહ્યું, ઠીક હે હમ કરેંગે. ઠીક છે, હું કરીશ. નાઉ આઈ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ. હવે મારી પાસે કંઈક આગળ વિચારવા માટે હતું. અ મિશન, એક લક્ષ્ય હતું. અ ગોલ, એક ગોલ હતો. અ રીઝન ટુ ડ્રીમ, સપના જોવાનું એક કારણ હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, મારા માટે તે સરળ બનવાનું ન હતું. બટ પરંતુ થ્રુ આઉટ માય લાઈફ, પરંતુ મારા સંપૂર્ણ જીવનમાં નથિંગ હેડ કમ ઇઝી, કંઈ જ સરળ આવ્યું ન હતું. એટલે મને આદત હતી, એટલે મને એની કોઈ ચિંતા ન હતી. આઈ ફીલ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને લાગ્યું કે હું મારો પુનર્જન્મ થયો હતો. Then I started
waiting for my artificial limb to arrive. પછી મેં મારા આર્ટિફિશિયલ લિમ્બ એટલે મારા કૃત્રિમ પગના યોગ્ય રીતે અરાઈવ થવું એટલે યોગ્ય રીતે ફિટ થઈ જવાની રાહ જોઈ. ડાયરેક્ટ લગાઈને કંઈ ચાલી ના જવાય. આપણે કૃત્રિમ પગ લગાવ્યો એટલે લગાઈને સીધું અહીંથી જતા રહીએ ગેરેજની જેમ એવું ના હોય. પણ જ્યાં સુધી માંસપેશીઓ એની જોડે સંકળાઈ જાય, એની જોડે જોડાઈ જાય ત્યાં સુધી આપણે એની રાહ જોવી પડે. એટલા માટે કહે છે કે એના પછી મેં મારા કૃત્રિમ અંગના યોગ્ય રીતે બંધ બેસવાની રાહ જોઈ. વેન ઇટ ફાઇનલી અરાઇવડ, જ્યારે તે યોગ્ય રીતે બંધ બેસી ગયો, આઈ વોઝ ઓવરજોઈડ એટલે મારી ખુશીનો પાર ન હતો. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. તે કૃત્રિમ પગ લગભગ મારા સાચા પગ જેવો જ લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. હું ભાગ્યે જ તેની અંદર તફાવત અનુભવી શકતી. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. હું આ અજાણ્યા અંગ સાથે પ્રેમમાં પડી. હુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ, કે જેને આખી જિંદગી મારી સાથે વેડેડ એટલે જોડવામાં આવી છે. આઈ હેડ સેટ અપ માય આઈઝ ઓન ધ માઉન્ટેન. મેં મારી આંખો પર્વત તરફ સ્થિર કરી. આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. મારે આ અજાણ્યા અંગની મદદથી મારી જાતને તૈયાર કરવાની એટલે પ્રિપેર કરવાની નીડ હતી, એટલે કે જરૂર હતી. આ હતો એની લાઈફનો સેકન્ડ સીન. હવે વાત કરીએ સીન 3 વિશે. On 28th February 2012, almost a year after, I was pushed out of a train. મને ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવી હતી. એના લગભગ 1 વર્ષ બાદ 28 ફેબ્રુઆરી 2012ના રોજ આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. હું ઉત્તરકાશી પાસે બચેન્દ્રી પાલ દ્વારા ગોઠવવામાં આવેલા તાલીમ કેન્દ્ર જવા માટે સેટ આઉટ થઈ એટલે કે તૈયાર હતી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર દેટ વી હેડ રીચડ ઉત્તરકાશી. મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો એવું કહેવા માટે કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા. શી વોઝ સરપ્રાઇઝડ. તે આશ્ચર્યચકિત હતા કે હાઉ ક્વિકલી આઈ હેડ રીચડ. આટલા ઝડપી હું કેવી રીતે પહોંચી. આફ્ટર ધીસ, આના બાદ, માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. મારો આત્મવિશ્વાસ એકાએક વધી ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ હંમેશા મારામાં તાજો આત્મવિશ્વાસ ભરતા. આવું બોલતા એ મારા માટે. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. અરુણિમા, તું બીજા બધા કરતાં ઘણી સારી છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. આ લોકો, સીમ એટલે લાગે છે, સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ એટલે વિકલાંગતાથી પીડાતા હોય એવા. આ લોકો વિકલાંગતાથી પીડાતા હોય એવા લાગે છે. નોટ યુ એટલે તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેટ એક્સપિડિશન, પરંતુ એવરેસ્ટના પ્રવાસ પહેલાં, યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારે તારી જાતને સાબિત કરવી જ પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચમસાર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ. જો તું 21,798 ફૂટ ઊંચા લદ્દાખમાં આવેલા ચમસાર કાંગડી માઉન્ટેન પર ચઢે તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું તારા એવરેસ્ટના રસ્તામાં હોઈશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. મેં તે પ્રવાસ સફળતા સાથે પૂરો કર્યો. બાય ધ ટાઈમ વી રીચડ ધ બેઝ કેમ્પ. જે સમયે અમે બેઝ કેમ્પ પર પહોંચ્યા, કે જે સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, કે જે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલો હતો. 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ. ટીમના 19માંથી 16 સભ્યો હેડ રિટાયર્ડ એટલે કે હાર માની લીધી.
બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ કેમ્પ. બેઝ કેમ્પ પર બચેન્દ્રી પાલે મારું અભિવાદન કરી અને મને કહ્યું મેરી શેરની. એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ, અને મને તેમની બાહોમાં જકડી લીધી. ઇન ધ ઇવનિંગ, સાંજે, બચેન્દ્રી પાલ અનાઉન્સ્ડ ધેટ, બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, કે હું અંતે એવરેસ્ટ માટે તૈયાર હતી. શી ઓલ્સો અશ્યોર્ડ મી, તેમણે મને એ પણ ખાતરી આપી કે શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ, તે ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ, મારા એવરેસ્ટના સપનાને સ્પોન્સર કરવા એટલે પૈસા પૂરા કાઢવા માટે વાત કરશે. આ હતું અરુણિમા સિન્હાનું સીન 3. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સીન 4 વિશે વાત કરીશું. થેન્ક યુ સો મચ.